હેલો એવરીવન. આજે આપણે વાત કરીશું મોન્સૂન પ્રોગ્રેસની અને અરબ સાગરમાં ડેવલપ થવા જઈ રહેલ લો પ્રેશરની. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 2025. દક્ષિણ અરબ સાગરના ભાગો, શ્રીલંકાના ભાગો, દક્ષિણ બંગાળની ખાડીના ભાગો, મધ્ય બંગાળની ખાડીના કેટલાક ભાગો તેમજ ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધેલ છે. તે સિવાય આગામી 3 થી 4 દિવસોમાં ચોમાસું થોડા વધુ ભાગોમાં આગળ વધે તે માટે પરિસ્થિતિ અનુકૂળ છે. આગામી 3 થી 4 દિવસોમાં કેરળમાં ચોમાસાનું આગમન થાય તે માટે પણ પરિસ્થિતિઓ અનુકૂળ બનતી જણાય છે. હાલમાં પૂર્વ મધ્ય અરબ સાગરમાં ઉત્તર કર્ણાટક ગોવા કાંઠા પાસે એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન રહેલ છે, જે આગામી કલાકોમાં મજબૂત બનીને લો પ્રેશર અને ત્યારબાદમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. હવે આ સિસ્ટમના કારણે કેરળમાં ચોમાસું બેસવા માટે જે અનુકૂળ પરિસ્થિતિઓ જોઈએ તેનું નિર્માણ થઈ શકે છે અને પરિણામ સ્વરૂપે કેરળમાં ચોમાસાનું આગમન આગામી 3 દિવસમાં થઈ શકે છે. હવે વાત કરીએ પૂર્વ મધ્ય અરબ સાગરમાં રહેલ અપર એર સર્ક્યુલેશનની. તો હાલમાં પૂર્વ મધ્ય અરબ સાગરમાં ઉત્તર કર્ણાટક ગોવા કાંઠા પાસે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રહેલું છે, જે આગામી કલાકોમાં ક્રમશઃ મજબૂત બનીને લો પ્રેશર અને ત્યારબાદ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. આ સિસ્ટમને આંતરરાષ્ટ્રીય હવામાન એજન્સીઓ ઇન્વેસ્ટ 93 નામથી ટ્રેક કરી રહી છે. પરંતુ હાલમાં આ સિસ્ટમ કેટલી મજબૂત બનશે અને કઈ દિશામાં આગળ વધશે તે બાબતે વિવિધ વૈશ્વિક મોડેલોમાં મતભેદ છે, જેનું કારણ છે કે હાલમાં એટમોસ્ફિયરિક પેટર્ન્સ જટિલ હોવાના કારણે તેના ચોક્કસ ટ્રેક બાબતે મતભેદો છે અને તે આગામી સમયમાં પણ રહેશે, કારણ કે હાલ આપણે સમરથી મોન્સૂનની સિઝનમાં ટ્રાન્ઝિશન થઈ રહ્યું છે અને જેના કારણે વાતાવરણમાં વિવિધ વિન્ડ પેટર્ન્સમાં મોટા બદલાવ આવતા હોય છે. અને અંતમાં આ સિસ્ટમ ગુજરાતને કેવી અને કેટલી અસર કરશે અને સૌથી મહત્વનો સવાલ કે કોઈ સીધી અસર કરશે કે કેમ, તો હાલમાં તે બાબતે કંઈ પણ કહેવું થોડું વહેલું કહેવાશે, કારણ કે હાલમાં આ સિસ્ટમ કેટલી મજબૂત બનીને કઈ દિશામાં આગળ વધશે તે બાબતે વિવિધ વૈશ્વિક મોડેલોમાં મતભેદ જોવા મળી રહ્યા છે. આગળ મેં જેમ સમજાવ્યું તેમ હાલમાં એટમોસ્ફિયરિક કન્ડિશન્સ એટલે કે વાતાવરણીય પરિસ્થિતિઓ જટિલ હોવાના કારણે આ સિસ્ટમ કેટલી મજબૂત બનશે અને કઈ દિશામાં આગળ વધશે તેના ચોક્કસ માર્ગ બાબતે હાલમાં વિવિધ વૈશ્વિક મોડેલોમાં મતભેદો જોવા મળી રહ્યા છે અને તે આગામી કલાકોમાં પણ રહેશે. એટલે જેમ જેમ સમય જશે તેમ આ પિક્ચર વધુ સ્પષ્ટ થતું જશે અને તેમ તેમ આપણે આ બાબતે ચર્ચા કરતા રહીશું. હાલમાં જે પૂર્વ મધ્ય અરબ સાગર પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રહેલું છે, જે આગામી કલાકોમાં ક્રમશઃ મજબૂત બનીને લો પ્રેશર અને ત્યારબાદના કલાકોમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. હવે આ જે સિસ્ટમને સંલગ્ન ભેજવાળા પવનો છે તે ગુજરાત રાજ્ય સુધી પહોંચી શકે છે અને પરિણામ સ્વરૂપે રાજ્યમાં વાતાવરણમાં અસ્થિરતા વધી શકે છે અને જેને લીધે રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં થંડરસ્ટોર્મ ગતિવિધિઓ થઈ શકે છે. એટલે કે રાજ્યમાં આગામી 3 થી 4 દિવસો દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા મધ્યમ ઝાપટા વરસાદ પડી શકે છે. પૂર્વ મધ્ય અરબ સાગર પર રહેલ સિસ્ટમ આગામી દિવસોમાં વધુ મજબૂત બનીને વાવાઝોડામાં પરિવર્તિત થવાની પણ સંભાવના જોતા આ સિસ્ટમ પર ઝીણવટભરી નજર રાખવી જરૂરી છે. માટે આપણે આ સિસ્ટમને આગામી કલાકોમાં સતત ટ્રેક કરતા રહીશું અને તે માટે અપડેટ આપતા રહીશું. તો આ માટે જોડાયેલા રહો ગુજરાત વેધરમેન યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ અને ગુજરાત વેધરમેન વેબસાઇટ સાથે. થેન્ક યુ.